तो मित्रों स्वागत है अमारी यूट्यूब चैनल में तमारू। तो मित्रों तमे जूनागढ़ विषे तो जाणता ज हशो, एनो आज आपणे संपूर्ण इतिहास जाणीए। मित्रों जूनागढ़नी वात आवे त्यारे मगजमां एक ज वस्तु आवे छे के जूनागढ़मां आवेलो गरवो गिरनार। गिरनार दरेक व्यक्ति माटे आस्थानुं प्रतीक छे। दर वर्षे लाखों श्रद्धाळुओ गिरनार चढ़वा माटे आवे छे। तमे पण घणी वखत गिरनारना पगथिया चढ़ीने यात्रा करवा माटे गया हशो, पण शुं तमे क्यारे विचार्युं छे के आ बधा पगथिया कोणे बनाव्या, केवी रीते बनाव्या? तो चालो जाणीए तेनो पूरो इतिहास। तो मित्रों गिरनार तथा तेना पगथियाना बांधकाम माटे एक मोटो इतिहास जोड़ायेलो छे। आपणे सौ जाणीए छीए के गिरनार ए गुजरातनो सौथी ऊंचो पर्वत छे। आखुं वर्ष लोको અહીં यात्रा करवा माटे आवे छे अने देव दिवाळीने समये लोको લીલી પરિક્રમાનો આનંદ પણ માણે છે। આ વાત સદીઓ પહેલાંની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદયન મંત્રી રણછાવણીમાં પોઢ્યા હતા, પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું। યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓએ મૃત્યુ પામ્યા હતા। આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો। જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે શેત્રુંજય પર યુગાગી દેવનું મંદિરનું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા કંડારું। પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયા બનાવવાનું બાકી હતું, એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી। તેના પિતા જણાવ્યા અનુસાર બહાડ મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા। અહીં તેઓએ પર્વત ઉપર ચડી ખડકો અને ભેખડો જોઈ। તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો જોયો અને વાદળો સાથે વાત કરતા શિખરો જોયા। તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવવો। તેઓની સાથે આવેલ શિલ્પીકારોએ પણ ઘણી બધી મહેનત કરી, પરંતુ કોઈને સમજાયું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી। બહાડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી, તેમ છતાં તેને સમજમાં ન આવ્યું હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો। ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનાર મા અંબાની યાદ આવી। તેઓ સંકલ્પ કરીને મા અંબાના ચરણોમાં બેસી ગયા। તેના મનમાં માત્ર એક જ વાત હતી કે મા તું મને રસ્તો બતાવ કે હું કઈ રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકું, જેથી હું મારા પિતાને આપેલ વચનમાંથી મુક્ત થઈ શકું। તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યા। દિવસો વીતવા લાગ્યા। 3 દિવસ થઈ ગયા। મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે મા મારી સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે, અને બન્યું પણ એવું જ। તેમનો વિશ્વાસ સાચો ઠર્યો। ત્રીજા ઉપવાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં એ રસ્તે પગથિયાનું સર્જન કરજે। આ સાંભળીને મંત્રી ખુશ થઈ ગયા। વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો। માતા અંબિકા ગિરનારના મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા। એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર ટાંકણાઓની ધ્વનિ ધમયોળી। આટલું કર્યા બાદ ઋણ મુક્તિના આનંદથી બહાડ આનંદિત થઈ ગયો અને 63 લાખના ખર્ચે પછી ગિરનારના પગથિયા બનાવ્યા અને ગિરનારના તીર્થની વાટ કઈ સહેલી થઈ। तो मित्रों तमने जणावी दईए कि आज आपणे मात्र ने मात्र बेहद मंत्रीना कारणे गिरनारनी यात्रा आटली आसानीथी करी शकीए छीए। ए माणसने खूब खूब धन्यवाद के जेणे गिरनार पर पगथिया बनावडाव्या, जेना लीधे आपणे खूब आसानीथी श्री नेमिनाथ दादा, श्री अंबिका मां तथा दंतात्रेय दर्शन करी शकीए छीए। तो मित्रों तमे जो अमारी चेनल पर नवा होय तो अमारी चेनलने सब्सक्राइब करो, और आवा ज अवनवा इतिहासना विडियो जाणवा माटे अमारी चेनल सब्सक्राइब